સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગોલાડિયા પાસે હાઈવે રોડ ઉપર કારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે ચાલક સહિત બંને જણા સમય સૂચકતાથી બહાર નીકળી જતા બચાવ થવા પામ્યો હતો. ખેડબ્રહ્મા ફાયર વિભાગને આ મામલે જાણ કરતા સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવી હતી. તો આ અંગેની વિગત મુજબ લક્ષ્મીપુરા ગામના પ્રકાશભાઈ રામજી પટેલ આજરોજ પોતાની અલ્ટો કાર લઈને ખેડબ્રહ્મા ગેસની બોટલ લેવા માટે ગયા હતા, જ્યાંથી ગેસની બોટલ લઈને પરત લક્ષ્મીપુરા જતા હતા. તે સમયે ગલોડિયા ગામ નજીક હાઈવે રોડ પર અચાનક આગ લાગી હતી, જેને લઈ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ સમય સૂચકતાથી ચાલક સહિત બે જણા બહાર નીકળી ગયા હતા. તો આગ લાગવાને લઈને ખેડબ્રહ્મા ફાયર વિભાગને આ મામલે જાણ કરાઈ હતી, જેથી ફાયર વિભાગના સંતોષ પટેલ ટીમ સાથે સ્થળ પર આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઓલવાઈ હતી. જોકે આગ લાગવાથી અલ્ટો કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.